ઝઘડાની જૂની અદાવતમાં ઉધનામાં યુવકના પિતાની હત્યાનો મામલો, 2 સગીર સહિત 5 આરોપીઓની ધરપકડ. શનિવારની મોડી સાંજે મોરારજી વસાહતમાં હત્યાનો બનાવ બન્યો હતો. આરોપીઓએ ધનરાજ ટાયડે નામના આધેડની હત્યા કરી નાખી હતી. છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વિક્કી ઉર્ફે લક્કીને ઝઘડાની જૂની અદાવત દીપક ઉર્ફે કરણ ગણેશ વાઘા, યોગેશ ઉર્ફે નરેશ સંજય નગરાડી, વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ સહિત 2 સગીર વયના આરોપીઓ મારવા માટે દોડ્યા હતા. જે દરમિયાન ઘરમાંથી વિક્કી ઉર્ફે લક્કી પરિવારજનો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે અંગે પૂછવા જતાં વિક્કી ઉર્ફે લક્કીના પિતા ધનરાજ ટાયડે પર આરોપીઓ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત ધનરાજ ટાયડેનું મોત થયું હતું. 2 વર્ષ અગાઉ વિક્કી ઉર્ફે લક્કી અને તેના સાથી મિત્રોએ સામે પક્ષ હુમલો કર્યો હતો. જે હુમલાની ઘટનામાં દીપક ઉર્ફે કરણ વાઘ ફરિયાદી હતો. જે અંગે સમાધાન કરવા દીપક ઉર્ફે કરણ વાઘ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હત્યાની ઘટનામાં 5 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા. ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા. ત્યારે ફરિયાદીના પિતાજી, જેમનું નામ ધનરાજ ભીમરાવ ટાયડે છે, તેઓ બહાર ગયેલા. તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા. ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે. સર, ખાલી આટલી જ બાબત હતી કે અન્ય કોઈ અગાઉનો ઝઘડો કે શું કારણ? આ સમગ્ર હકીકતમાં હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસના ધ્યાને એવું આવેલું છે કે આજથી 2 વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈ છે વિક્કી ઉર્ફે લક્કી, તેઓએ આ ગુનામાં જે આરોપી છે તે આરોપીઓ સાથે મારામારીનો બનાવ બનેલ અને જેના અનુસંધાને હાલના ગુનાના જે આરોપીઓ છે તેઓ ફરિયાદી હતા અને જૂના ઝઘડાની જે અદાવત હતી એના કારણે આ સમગ્ર બનાવ બનવા પામેલ છે એવું હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જણાઈ આવેલ છે. સર, દીકરાને મારવા આવ્યા તો પિતાને શા માટે મારી નાખ્યો? દીકરાને મારવા માટે આવેલા તો જેમાં વિગત એવી છે કે આ કામના જેટલા 4 આરોપીઓ છે એ આરોપીઓ આના ઘર પાસે રેકી કરીને ઊભા હતા. એ દરમિયાન આનો જે ફરિયાદીનો ભાઈ છે વિક્કી ઉર્ફે લક્કી, તે આ લોકોને જોઈને ભાગી ગયેલો અને આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, એમાં દોડીને અવાજ આવતો હોય તેથી એના પરિવારના સભ્યોને લાગેલું કે એનો ભાઈ બહાર છે અને એને જ કોઈની સાથે ઝઘડો થયેલો છે એવું માનીને એ લોકો પણ પહોંચી ગયેલા. જેથી આ આરોપીઓ અને ફરિયાદીના જે પિતા છે એ લોકોને સામે ગાળાગાળીને બોલાચાલી થયેલી, જે અનુસંધાને આ બનાવ બનેલ છે.